ગયું આ બધું ચાલુ થઈ ગયું પચાસ ફૂટ જેટલું ઉપર ઉડાડે છે હરેશભાઈ વાળાની વાડીએ આપણા ગામમાં આવો નજારો અમે લાઈવ પૈકી જોયો નથી રાજુભાઈ હા હો ટકા દોઢ કલાક પછી આવો નજારો જોવામાં મળ્યો આમાં કોઈ કોમ્પ્યુટર મિક્સિંગ નથી આ લગાવવામાં આવે છે હું માનતો કેટલું હે રાજુભાઈ 100 ફૂટ જેટલું ઊંચું છે 150 ફૂટ ભાઈ 150 ફૂટ લગભગ ઊંચું છે કેટલી વારથી ચાલુ થયું છે લગભગ અડધી કલાક થવા આવી અડ્યો તો ભાઈ તમે અડ્યો તો ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પચાસ ફૂટ જેટલું ઉપર ઉડાડે છે હરેશભાઈ વાળાની વાડીએ આપણા ગામમાં આવો નજારો અમે લાઈવ પૈકી જોયો નથી રાજુભાઈ હા હો ટકા દોઢ કલાક પછી આવો નજારો જોવામાં મળ્યો આમાં કોઈ કોમ્પ્યુટર મિક્સિંગ નથી આ લગાવવામાં આવે હું માનતો આની અંદર ગેસ અડ્યો તો ભાઈ તમે અડ્યો તો હા હરેશભાઈ ની વાડી હરેશભાઈ વાળાની વાડી દરબાર થોડા પીવે લ્યો મનસુખ લ્યો લાઈટ થી એક બાજુ લ્યો લાઈટ થી આપડા આ બાજુ ઉભા રહ્યો ઘડીક ઉભા રહ્યો જે તમે આગળ વિડીયો જોયો આ જે વ્હાઇટ શર્ટ છે હું જ છું અને 2020ની અમરેલી જિલ્લાનું બાબરા ગામની આ ઘટના છે
અને 11:30-12 આસપાસ અમે વાડીએ બેઠા હતા. ગામ તળમાં એકદમ નજીકની વાડી છે, ગામથી ખાલી અડધો કિલોમીટર. અને ધડાક દઈને આમ કેમ ગેબી અવાજ આવ્યો એવો ધડાકો થયો, એટલે અમે ફરજામાં હતા. ફરજામાંથી બધા બહાર આવ્યા, 5-6 જણા હતા. એટલે જોયું એટલે સીધો જે ઓલો અંદર આપણે દારની અંદર દંડો જે જાડો પાઇપ ઉતારેલો હોય ને, એ હવામાં ઊંચો આમ અધેર હતો, ઉલળતો હતો આમ ગોળ ગોળ રાઉન્ડ થઈને. અને એમાં જે પાઇપનો દંડો હોય એ હવામાં હતો, કારણ કે એટલું પ્રેશર હતું. દાર હતો ને, દાર એમાંથી પાઇપ ઉડીને મોટર બધું ઉડીને બહાર વહી ગયું ઊંચે હવામાં, બહુ આમ 100-150 ફૂટ ઊંચું ઉડ્યું. પછી પડી એટલે અમે એક બાજુ વહી ગયા. પછી અમે આ વિડીયો ઉતારેલો, કારણ કે ત્યારે કોઈ એવી ખબર તો ન હોય. એટલે પછી થોડીક વાર પછી વિડીયો ઉતારેલો. એટલે આ ઘટના તે ચાલુ રહી હતી ને 25 થી 30 મિનિટ સુધી ચાલુ રહ્યું હતું. પછી દારમાંથી અવાજ પણ એવો બહુ જોરદાર અવાજ આવતો હતો. આપણે ઘણી વાર જોયેલા છે આમ સોશિયલ મીડિયામાં એવા વિડીયો કે ભાઈ દારમાંથી પાણી નીકળતું હતું. એ 5 મિનિટ 10 મિનિટ જોયેલું છે, પણ આ 5 મિનિટ સુધી ઘટના ચાલુ રહી હતી. અને આ બાબતની ગુજરાત સમાચારને આમાં પ્રેસ નોટ પણ આવેલી. મારા પત્રકાર મિત્ર છે બાબરાના ચિત્તરંજનભાઈ છાટબાર, એમણે આ બાબતની પ્રેસ નોટ પણ આપેલી હતી. અને આ વિડીયો મારી પાસે 4 વર્ષથી પીડ્યો હતો, પણ આ યુટ્યુબ હમણાંથી હું યુઝ કરું છું. એટલે આજે મન થયું કે આ બનાવવું. ને આ ઘણા ગામમાં આવી ઘટનાઓ બનતી હશે. તમારા ગામમાં પણ આવી ઘટના કોઈ બનેલી હોય તો ખાલી કોમેન્ટમાં જાણ કરજો કે કયા ગામમાં આવી ઘટના બનેલી, તમે આવું નજરે જોયેલું. બહુ જૂજ ઓછી ઘટના આવી બનતી હોય છે. અને ચોમાસાને હજી વાર હતી અને ઉનાળાનો એન્ડ હતો, ત્યારે આ ઘટના બનેલી હતી. ચોમાસું આવવાની તૈયારી હતી ત્યારે બરાબર આ ઘટના બનેલી હતી અને અમે નજરે જોયેલી હતી. અને ઉપર છે ને એ આમ 8 થી 10 માળનું બિલ્ડિંગ કેમ હોય એટલો ઊંચો ફુવારો થયો હતો પાણીનો પ્રેશરથી. અને પહેલાં તો ધડાકો થયો હતો, પછી દારમાંથી અવાજ એવો આવતો હતો પાણી ઓલું થયા પછી, એમ બંધ થઈ ગયા પછી. અને આપણે હાથ રાખીએ ને તો આપણા હાથમાં વાગી જાય ને એટલું પ્રેશરથી પાણી આવતું હતું. એટલે અંદર ધરતીના પેટાળમાં કોઈ એવું ગેસ કે આમ પ્રેશર આવ્યું હોય કે ઘણા કંઈક ભૂકંપ કે એવું આવવાનું હોય ત્યારે પણ થાય, એનું કંઈ નક્કી ન થાય. પણ હવે વૈજ્ઞાનિક બાબત ગમે એમાં હશે કે અંદર એવું પ્રેશર આવી ગયું છે કે દારમાંથી ઓટોમેટિક ઉનાળામાં પાણી આવ્યું હતું. આ કોઈ જાતનું મિક્સિંગ નથી, કોઈ કોમ્પ્યુટર મિક્સ નહીં. અને આ એકદમ નોર્મલ ને સાદો વિડીયો અત્યારે મારા મોબાઈલમાંથી મેં કેચઅપ કરેલો હતો. અને બાબરાની ઘટનાને આવી ઘટનાઓ જૂજ ઘણી વખત બનતી હોય છે. કઈ રીતે બનતી હોય, કેમ બનતી હોય, શું એના વૈજ્ઞાનિક કારણ હોય એ કાંઈ ખ્યાલ નથી. એટલા માટે આ આપને બતાવવાનો પ્રયાસ કર્યો છે. પછી આ દારનો અવાજ તમે સાંભળો. હરેશભાઈની વાડી, હરેશભાઈ વાળાની વાડી. એ દરબાર થોડા પીવે, લ્યો 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 લ્યો. મનસુખ લ્યો. લાઈટ થી એક બાજુ લ્યો, લાઈટ થી. આપડા આ બાજુ ઉભા રહ્યો, ઘડીક ઉભા રહ્યો.